સુરતના લિંબાયત વિસ્તારમાં શિવાજીનગરના ખુલ્લા પ્લોટમાં કૈલાશ પાટીલ જય માતાજીના આંકડાના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ MS ત્રિવેદી PI SMCના આગેવાનીમાં કરવામાં આવી। આંકડા જુગારના સ્ટેન્ડ પર રેડ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડતા જ મુખ્ય આરોપી કૈલાશ પાટીલ જય માતાજી ફરાર થઈ ગયો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં 16 આરોપીઓ સાથે રોકડ રકમ 58,170 સાથે 13 મોબાઈલ ફોન જેની કિંમત ₹1,44,000, 2 વાહનો જેની કિંમત ₹1,00,000 સાથે કુલ ₹3,02,170નો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે કબજે કર્યો હતો। જેમાં આરોપીઓ હરીશ સુખદેવ પાટીલ રાઇટર, જાવેદ અમીન શેખ રાઇટર, નારાયણ તારાચંદ સરશાત રાઇટર, જ્ઞાનેશ્વર ગવાભાઈ સાવંત રાઇટર, સુનિલ રાજેન્દ્ર પાટીલ જુગારી, રવિન્દ્ર પાંડુરંગ નાગપુરે જુગારી, વિજય વલ્લભભાઈ મકવાણા જુગારી, હેમરાજ મીઠારામ પાટીલ જુગારી, ભાસ્કર સાહેબરાવ અખાડે જુગારી, ગોપાલ પ્રભાકરભાઈ જાવેદ જુગારી, સાલાર જબ્બાર ખાન સૈયદ જુગારી, ભાસ્કર સાહેબરાવ અખાડે જુગારી, યોગેશ પ્રકાશભાઈ જાદવ જુગારી, રિઝવાન હુસેન શેખ જુગારી, ભાસ્કર ટીકારામ પાટીલ જુગારી, અજય શ્રીરામ સેવક જુગારીને ઘટના સ્થળથી પકડી પાડી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે।